દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવો સબ્જેક્ટ, નવો ટૉપિક ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા વિશે. બરાબર, ફરી એકવાર આપણે ગુજરાતી વ્યાકરણને ફોકસ કરીએ, કેમ કે આપણે તો મેરિટમાં આવું છે તો આપણા માટે દરેક ટૉપિક ઇમ્પોર્ટન્ટ છે, દરેક સિલેબસ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને માઇન્ડમાં એવું જ હોય છે ગુજરાતી વ્યાકરણ એટલે આપણે બહુ ઇઝી છે, બરાબર. પરંતુ આટલું જેને આપણે ઇઝી સમજતા હોય ને એમાં જ ઘણા સ્ટુડન્ટ માર્ક્સ સ્કીપ કરીને કે પછી છોડીને આવતા હોય છે અને ગુમાવતા હોય છે, બરાબર. પણ એટલા માટે આપણે દરેક ટૉપિકને કમ્પ્લીટલી સમજીએ અને એક્ઝામમાં કવર કરીએ, જેથી કરીને મેરિટમાં આવી શકીએ, બરાબર. કોમ્પિટિશન બહુ ટફ છે હવે. પહેલાંના અને હમણાંમાં ઘણું તમારું ચેન્જ થઈ ગયું છે. પેપર સ્ટાઇલ બધું જ હવે ચેન્જ થઈ ગઈ છે, બરાબર. તો આપણે તો મેરિટમાં આવું છે એટલે એક માર્ક્સ માટે આપણે બધું કરવું જ પડશે, બરાબર. તો અહીં આપણે ગુજરાતી વ્યાકરણ સંજ્ઞા વિશે જોઈએ. સૌથી પહેલાં તો સંજ્ઞા એટલે શું, બરાબર. તો સંજ્ઞા એટલે શું? પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. સૌથી પહેલાં આપણા 9મા 10મામાં આવતા, પરંતુ ત્યારે આપણે આટલું ડીપમાં નહીં. બધા સ્ટુડન્ટ શું કરે છે, બધી બુકો બસ આવશે, હવે એક્ઝામ આવશે એટલે બધી બુકો ચાલુ થઈ જશે, બધી જથ્થાબંધ લાવીને આ નોટ બધું મોડે કરવાનું, ગોખવાનું. આપણે એવું બધું કશું જ નથી કરવાનું. ફક્ત એની વ્યાખ્યા એને સમજો, પછી ગમે તે પેપર સેટર તમારું એક્ઝામ્પલ મૂકે તો આપણે વ્યાકરણ આવડી જવું જોઈએ. મેં લાસ્ટ વિડીયોમાં પણ રિપીટ કર્યું છે, મેં ઘણા બધા અલંકારો કરાવ્યા, બધું કરાવ્યું તમારી પાસે, સમાસને બધું, બરાબર. મેં સમજાવી બધું ડીપમાં, કે તમને એવી રીતે સમજાવ્યું છે કે આપણે ખાલી એની વ્યાખ્યા ખબર છે ને, ડેફિનેશન, તો આપણે ગમે તેટલું એક્ઝામ્પલ મૂકે ને તો પણ આપણે મોડે કરવાની જરૂર નથી. આપણને રૂલ્સ પ્રમાણે એને આપણે ઓળખી શકીએ છીએ, બરાબર. તો આપણે સંજ્ઞા જોઈએ. સૌથી પહેલાં પ્રાણી, પદાર્થ, માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ તેને નામ કહેવામાં આવે, અને જે નામ હોય તેને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. એની વ્યાખ્યા છે, બરાબર. એક્ઝામમાં આપણને પેપર સેટર પૂછે કદાચ વ્યાખ્યા તરીકે, પ્રાણી, પદાર્થ કે માણસને ઓળખવા જે નિશાની વાપરીએ તે નામને શું, તો નીચે ઇઝી કરવા માટે સંજ્ઞા, બરાબર, વ્યાખ્યા ઘણું બધું તમને આપી શકે છે ઓપ્શનમાં. નામ, સર્વનામ, એવી રીતે ઘણું બધું ચેન્જ કરીને ફેરવી શકે. પછી આપણને ખબર હોવું જોઈએ કે તેને સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. પેપર સેટર આમથી આમ ફેરવે કે આમથી આમ ફેરવે, બરાબર. પ્રિપરેશન આપણી એટલી કમ્પ્લીટ હોવી જોઈએ. હવે વ્યક્તિવાચક સંજ્ઞા. તો વ્યક્તિવાચક સંજ્ઞા સૌથી પહેલાં આપણે જોઈએ કોને કહેવામાં આવે. વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલું વિશેષ નામ તે વ્યક્તિવાચક સંજ્ઞા છે, બરાબર. અહીં આપણને વ્યક્તિવાચક સંજ્ઞા નામ પરથી જ ખબર પડે છે કે અહીં વ્યક્તિના નામોનો ઉલ્લેખ છે આ સંજ્ઞામાં, બરાબર. અહીં કીધું છે આપણને કે વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલું વિશેષ નામ એટલે વ્યક્તિવાચક સંજ્ઞા. હવે પેપર સેટર વ્યાખ્યા તરીકે ફેરવે કે વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે આપવામાં આવેલું વિશેષ નામ તેને કઈ સંજ્ઞા કહેવામાં આવે, તો પછી 3-4 ઓપ્શનો મૂકી દેશે, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક. તો આપણને ખબર હોવું જોઈએ કે તેને વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે કહેવામાં આવે છે. એક્ઝામ્પલ લઈએ, આપણે ઉદાહરણ જોઈએ. ગંગા ભારતની લાંબી નદી છે. તો ગંગા શું છે, એનું નામ છે, બરાબર. એક્ઝામમાં તમને આવી રીતે જ આપશે, આવું આખું સેન્ટેન્સ આપશે અને અંડરલાઇન કરી હશે, તો આપણે ઓળખવાનું કે કઈ સંજ્ઞા છે. તો ગંગા નામ શું છે, ગંગા છે, તો વ્યક્તિવાચક સંજ્ઞા. મુંબઈ દરિયાકાંઠે વસેલું શહેર છે, તો નીચે અંડરલાઇન હશે મુંબઈની નીચે કે ઓળખો આ કઈ સંજ્ઞા છે, તો પછી નીચેમાંથી મુંબઈ એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ધીરજ કાકા હંમેશા રમૂજી ટચુકાઓ કહીને બધાને હસાવતા. તો ધીરજ કાકા નામ આવી ગયું તો એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, બરાબર. આવી રીતે એક્ઝામ્પલ મેં ત્રણેયમાં આપ્યું કે ત્રણેયમાં નામ જ છે, ગંગા, મુંબઈ, ધીરજ કાકા. એક્ઝામમાં તમને આવી રીતે સેન્ટેન્સ આપશે, નીચે અંડરલાઇન હશે અને 4 ઓપ્શન આપશે કે વ્યક્તિવાચક, જાતિવાચક કે કયું સંજ્ઞા છે. તો પછી આપણે ઓળખવાનું કે ગંગા વ્યક્તિવાચક, મુંબઈ વ્યક્તિવાચક, ધીરજ કાકા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે, બરાબર. ત્યાર પછી આવે છે આપણું જાતિવાચક સંજ્ઞા. વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને, જાતિને દર્શાવતી સંજ્ઞાને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે, બરાબર. અહીં શું કીધું છે, વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને કે જાતિને દર્શાવે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. એની વ્યાખ્યા છે, બરાબર. જે વ્યાખ્યા પૂછે તો આપણે જાતિવાચક સંજ્ઞા એટલે આખા વર્ગ કે જાતિ ઓળખાવે તેને જાતિવાચક, અને જાતિવાચક સંજ્ઞા એટલે શું, તો આખા વર્ગને, વ્યક્તિ કે પદાર્થને ઓળખાવે તેને જાતિવાચક કહેવામાં આવે છે.
આપણે ઉદાહરણ જોઈશું એટલે વધારે સમજ પડશે તમને. વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા હતા. બરાબર, તો વિદ્યાર્થીઓ કીધું છે, અહીં વિદ્યાર્થી નથી કીધું, એક વાચક નથી, અહીં વિદ્યાર્થીઓ સમૂહ બની ગયો. તો એ શું થઈ ગયો? જાતિવાચક સંજ્ઞા બની ગઈ વિદ્યાર્થીઓનું. બરાબર. ત્યાર પછી કોર્ટમાં વકીલો મોટેથી દલીલો કરવા લાગ્યા. તો વકીલો શું થઈ ગયું? એનું જાતિવાચક સંજ્ઞા બની ગઈ. બરાબર. પાલતુ પશુઓ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. તો અહીં જો પશુઓ શું થઈ ગયું? એક નથી પશુ, પશુઓનો આખો જાતિ સમૂહ છે. બરાબર. તો એ શું બની ગયું? આપણો જાતિવાચક સંજ્ઞા બની ગઈ. ફરી એકવાર, વિદ્યાર્થીઓ મેદાનમાં રમતા હતા. તો વિદ્યાર્થીઓ જાતિવાચક છે. જાતિ કોને હોવાની? વિદ્યાર્થીને જ હોવાની ને. વકીલો મોટેથી દલીલો કરવા લાગ્યા. તો વકીલો શું થઈ ગયું? એને જાતિવાચક થઈ ગઈ. પશુઓ જાતિવાચક છે. બરાબર. તો અહીં આપણને ફરી એક્ઝામમાં શું કરશે? અંડરલાઇન કરીને તમને મૂકી દેવામાં આવશે કે સંજ્ઞા ઓળખો. તો પછી આપણને ખબર હોવું જોઈએ કે વ્યક્તિવાચક અને જાતિવાચકમાં આખા વર્ગને દર્શાવવા. ખાલી અહીં એક વિદ્યાર્થી કે એક વકીલ કે એક પશુને નથી દર્શાવ્યું, આખા વર્ગને દર્શાવ્યું છે. વિદ્યાર્થીઓ, વકીલ નહીં વકીલો, પશુ નહીં પશુઓ, તો આખા વર્ગને દર્શાવતો હોય તો તેને જાતિવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે છે આપણો સમૂહવાચક સંજ્ઞા. બરાબર. કોઈ પણ વર્ગની વ્યક્તિઓ કે પદાર્થના સમૂહને દર્શાવે તેને સમૂહવાચક સંજ્ઞા. અહીં નામમાં જ એની વ્યાખ્યા સમાયેલી છે. બરાબર. અહીં શું કીધું છે? સમૂહવાચક એટલે સમૂહ દર્શાવે. તો કોઈ પણ વર્ગને વ્યક્તિઓ પદાર્થોના સમૂહને દર્શાવે તો તેને સમૂહવાચક સંજ્ઞા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. તેણે ઓછા સમયમાં મોટું ભંડોળ એકઠું કરી લીધું. હવે ભંડોળ શું છે? આપણો અંડરલાઇન છે. ભંડોળ એ સમૂહ દર્શાવે છે. શું દર્શાવે છે? સમૂહ છે ભંડોળ. ભંડોળ શું આપણે એકઠું કરતા હોય બધું જગ્યાએ, એ ભંડોળ બની જાય. એટલે ભંડોળ એ શું છે? સમૂહ છે. સાંજ પડતા ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું. તો ધણ કોનું છે? ગાયોનું ટોળું આખું. બરાબર. તો ગાયોનું ધણ પાદરમાં દેખાવા લાગ્યું. તો ધણ એ શું બની ગયું? એનો સમૂહ છે. બરાબર. તો એને સમૂહવાચક સંજ્ઞા. મારે એક પ્રબળ સૈન્ય પેદા કરવું છે. તો સૈન્ય આખું હોય છે, એક સૈનિકનું નથી હોતું. સૈન્ય આખો સમૂહનો હોય છે. તો એ સમૂહવાચકમાં શું આવી જશે? સૈન્ય આવી જશે. બરાબર. તમને અહીં એક્ઝામમાં કેવી રીતે કન્ફ્યુઝ કરશે જોજો. તમને ભંડોળ આપી, અહીં એક સેન્ટેન્સ આપી દીધું. બરાબર. હવે તમને ખબર હોવું જોઈએ કે કઈ સંજ્ઞા છે, વ્યક્તિવાચક, જાતિવાચક કે સમૂહવાચક. પણ ક્યારે તમે ઓળખી શકશો? જ્યારે તમને બધાની વ્યાખ્યા ખબર હશે ને, તો તમે એક્ઝામમાં એને તરત જ ઓળખી શકશો. મેં ફરી એકવાર રિવિઝન કરાવી દઉં છું તમને કે સૌથી પહેલાં તો સંજ્ઞા એટલે કે પદાર્થ, પ્રાણી, માણસને ઓળખવા માટે જે નિશાની નામ વપરાય તેને આપણે શું કહીએ છીએ? સંજ્ઞા કહીએ છીએ. વ્યક્તિવાચકમાં વ્યક્તિનું શું હોય છે? વ્યક્તિ કે પદાર્થને ઓળખવા માટે વિશેષ નામ. જેમ કે અહીં મેં એક્ઝામ્પલ આપ્યું, ગંગા, મુંબઈ, ધીરજ કાકા. શું હતું એમાં? નામ હતું. જાતિવાચક તો વ્યક્તિ કે પદાર્થના આખા વર્ગને, એક નહીં આખા વર્ગને સમાવે છે, તો તેને જાતિવાચક સંજ્ઞા. અહીં વિદ્યાર્થી નહીં વિદ્યાર્થીઓ, આખી જાતિ દર્શાવી. વકીલ નહીં વકીલો, પશુ નહીં પશુઓ, તો આખી જાતિવાચક એને દર્શાવવામાં આવી. તો એ કઈ સંજ્ઞા બની ગઈ? જાતિવાચક સંજ્ઞા બની ગઈ. એવી જ રીતે સમૂહવાચકમાં, તો સમૂહવાચકમાં શું થાય છે? વ્યક્તિ, વર્ગનો, પદાર્થનો સમૂહ દર્શાવવામાં આવે છે. બરાબર. અહીં ભંડોળ સમૂહ છે, ગાયોનું ધણ છે, એકલા ગાયો નથી, ગાયોનું ધણ છે, તો એ પણ સમૂહ બની ગયો. અને પ્રબળ સૈન્ય, સૈનિક નથી સૈન્ય છે, તો સૈન્ય આખો સમૂહ દર્શાવે છે. તો એ પણ કઈ સંજ્ઞા બની? આપણી સમૂહવાચક સંજ્ઞા બની. બરાબર. અહીં આપણા સંજ્ઞાના 3 પ્રકારો, વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક સંજ્ઞા કમ્પ્લીટ થઈ ગઈ છે. ફરી એકવાર ધ્યાન રાખજો કે પેપર સેટર વ્યાખ્યામાં પણ ફેરવીને તમને પૂછી શકે છે કે વ્યાખ્યા આપી દેશે કે એને કઈ સંજ્ઞા વડે ઓળખવામાં આવે. તો પછી આપણને દરેકની વ્યાખ્યા ખબર હશે તો આપણે ફટાફટ એક્ઝામમાં ઓળખી શકીએ છીએ. બરાબર. પછી તમને બીજું આવી રીતે સેન્ટેન્સ આપશે ને અંડરલાઇન હશે કે આમાંથી કયું સંજ્ઞા છે. તો પછી આપણને બધાની સંજ્ઞા ખબર હોવી જોઈએ કે જાતિવાચક કઈ રીતે ઓળખવામાં આવે, સમૂહ એટલે સમૂહવાચક, વ્યક્તિનું નામ દર્શાવે તો વ્યક્તિવાચક કહેવામાં આવે છે. બરાબર. આપણે એવી રીતે પ્રિપરેશન કરવાની છે કે પેપર સેટર કઈ રીતે પેપર ફેરવશે, કઈ રીતે પૂછી શકે છે, આપણે એવી પ્રમાણે કમ્પ્લીટ પ્રિપરેશન હોવી જોઈએ. હવે આપણે અહીં વિડીયોને સ્ટોપ કરીએ છીએ. આપણે બીજા પણ વિડીયો ગુજરાતી વ્યાકરણના લઈને આવશું. બીજા પણ પ્રકાર છે, હજી સંજ્ઞાના છે. અહીં આપણે 3 કમ્પ્લીટ કરી દીધા છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો,
જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી સ્ટુડન્ટને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સાથે આ વિડીયો પહોંચી રહે. તમારી પાસે સ્ક્રીનશોટ લેવું હોય તો સ્ક્રીનશોટ લઈ શકો છો. અધરવાઇઝ એક નોટબુક બનાવી લો ગુજરાતી વ્યાકરણ માટે, જેથી કરીને આ બધું તમે લખ્યું હશે ને તો એક્ઝામના દિવસે ખાલી તમને રિવિઝન કરવાનું રહેશે અને તમને ફટાફટ ઓળખતા પણ આવડી જશે. બરાબર? તો તમે નોટબુકમાં પણ લખીને એન્ડ ટાઈમમાં તમે રિવિઝન કરી શકો છો. બરાબર? અને ઘણા બધા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈને પણ આની પ્રિપરેશન કરી શકે છે. બીજા બધા વિદ્યાર્થી સ્ટુડન્ટને પણ શેર કરજો. આ વિડીયોને જુઓ, નહીં સમજ પડે તો અગેન રિપીટ પણ જુઓ આ વિડીયોને. બરાબર? આપણે બીજા હજુ ઘણા બધા ટોપિકો સબ્જેક્ટ લઈને આવશું એક્ઝામ રિલેટેડ. અને અહીં આપણે સંજ્ઞાનો ટોપિક આપણો કમ્પ્લીટ થયો છે 3. બીજો હવે આપણે નેક્સ્ટ વિડીયો લઈને આવવાના છે. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ.